હાલો નમસ્તે મિત્રો, આજે તમારા જો જીરું નીંદીશું. સવારના બધું કામ કરી અને પડામાં જીરું નીંદવા આવી ગયા હતા. આ છે અમારું બીજું જીરું, હજી નાનું નાનું છે. જીરામાં આવડું ખડ થઈ ગયું છે, મોટું મોટું. જીરામાં બહુ ખડ થઈ ગયું છે તો નીંદીશું. અને જો એને નીંદવાનું ગમતું નથી. મને વિડીયો ઉતારવાનું ગમે છે એટલે જીરામાં ખડ થઈ ગયું છે. અને આ એકલી કાંઈ નીંદતી છે નહીં. એ નીંદવા ન આવે એટલે પછી મારે ન હોય ને એકલા, એટલે જો એને આજે નીંદવા લાવ્યા છે તો એ નીંદતા નથી. પંગોઠી વાળી અને બેઠા છે, તમને દેખાય છે. એ તો હું નીંદતી આવી હોય ને એટલે નીંદાઈ ગયું. જો હવે 11 વાગી ગયા છે અને હવે એને કાંઈ નીંદાયું નહોતું અને હવે ઘરે વ્યૂ જવું છે. તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે, જમવાની તો વાર છે પણ તોય ઘરે હવે વ્યાજ આવી છે. તો ચિરાગની પતંગ પડી હતી એટલે ઘરે લેતા જઈ અને હવે ઘરે આયલા જઈએ છીએ ઘરે જઈને પછી તમને બતાવી કે શું જમવાનું બનાવ્યું છે આજે. વિડીયો કદાચ આજ નહીં આવે, શું જમવાનું બનાવેલું છે ને એ વિડીયો નહીં આવે. મળીશું આગળ આપણે સીધા નવા વિડીયોમાં નવા કન્ટેન્ટની સાથે. તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયોને લાઈક કરી દો મિત્રો. અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને અમને સપોર્ટ કરો. જો આ અમારા ગોપીબેન છે તે ઝાડમાં ખાતર નાખે છે. તમે એને જોયેલા છે, અમારી અને ગંગેશ્વર હાલીને આવ્યા હતા. અને જોઈએ અમારી ઘરની બાજુમાં છે ઝાડ, તેમાં ખાતર નાખે છે. કયું ખાતર નાખો છો ગોપીબેન? હા, યુરિયા ખાતર નાખે છે ઝાડમાં. હવે ઘરે વ્યા જાવ જમવા. હેલો દોસ્તો, તો હવે વાગી ગયા છે બપોરના 3:30 જેવું અને એ લોકો વહી ગયા છે નીંદવા અને હું ઘરે સૌ એકલો. હવે આપણે યુટ્યુબનો જે જૂનો સામાન રાખેલો હતો એ ગોતવાનો છે. આમ તો જો ગોતેલો જ છે હાથ વગોજ. આપણે યુટ્યુબનો જૂનો સામાન ગોતી અને તમને બતાવું કે શું રાખ્યું છે આપણે યુટ્યુબ માટે. પહેલાંથી રાખેલું છે જે વિડીયો બનાવતો હું પહેલાં એના, ત્યારે મેં એ સામાનની ખરીદી થોડીક ઘણી કરેલી હતી. એક માયક હતું, માયક તો અત્યારે મળતું નથી, પણ આ જુઓ સ્ટેન્ડ હજી છે મોબાઈલનું. આ સ્ટેન્ડ ઉપર આપણે મોબાઈલ રાખીને સારો એવો વિડીયો ઉતારીએ છીએ. પણ અત્યારે તો મેં વ્લોગ ચેનલનું કામકાજ ચાલુ કર્યું છે એટલે વ્લોગ ચેનલમાં તો આપણે કાંઈ સ્ટેન્ડની ખાસ એવી જરૂરિયાત પડતી નથી, બરાબર. તો વ્લોગ ચેનલમાં આપણે સ્ટેન્ડની જરૂરિયાત નથી પડતી એટલે મૂકી દીધું હતું. હવે આજે પાછું ગોત્યું છે. નવી ચેનલો ઘણી છે યુટ્યુબમાં મારી, તો એ ચેનલોમાં આપણે વિડીયો મૂકવાના છે. એના માટે આપણે સ્ટેન્ડની જરૂરિયાત હતી તો આજે ગોત્યું છે. અને સ્ટેન્ડ ખાલી એમે હાવ સસ્તું ને સિમ્પલ છે પણ મસ્ત ગેજેટ આવે છે સ્ટેન્ડ જોઈ, બરાબર છે. એમેઝોનમાંથી મેં મંગાવ્યું હતું, ખાલી 200 રૂપિયાની આજુબાજુ, 200 કે 300 રૂપિયાની આજુબાજુ હતું. 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષ પહેલાં લીધું હતું સ્ટેન્ડ આપણે. તો હવે આ સ્ટેન્ડનો ઉપયોગ કરીને સારા કન્ટેન્ટ બનાવીએ. અને આ ચેનલ જો તમારી સામે આવે તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમને સપોર્ટ કરજો દોસ્તો. ખૂબ ધન્યવાદ તમારો બધા જે મિત્રોએ અમારો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી છે. આપણે અત્યારે 2800 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છીએ. તો 2800 સબસ્ક્રાઈબરનો ખૂબ આભાર માનવી છીએ અમે. અને વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને અમને સપોર્ટ કરજો. આવી ગયા. અહીંયા જુઓ મોદી સાહેબ આવ્યા છે જીરામાં આટો મારવા. સિમન કાકા છે, હરેશ છે, બધા જીરામાં આટો મારવા આવ્યા છે. જીરું થોડુંક બગડ્યું છે એમ કહે છે. એમડી સર્જનો છે જીરાના હાથ. કોઈને સલાહની જરૂર પડે તો એમડીને મળજો, બરાબર. એ લોકો એમ કહે છે કે અમે એમડી સીવી જીરામાં નિષ્ણાંતો. અને ઓલા ભાઈ રહ્યા કાળા શર્ટવાળા, એ છે મોદી સાહેબ. હા, એટલે નરેન્દ્ર મોદી નહીં પણ અમારો મોદી છે એ. એવડા એ મોદી સાહેબ છે, બરોબર ને મોદી સાહેબ? જો આ પાડે છે કે નહીં? મારે આવો 5 કેરા છે, આવા 5 પારવા કામ. જીરું આવડું હોય ને આવડું આ છોડવા જેવું તો મજા આવે. કાંઠાળું કરતા નાનું કામ બધું આવડું કઈ થવું જોઈએ. આ તે જૂના એવડું પણ પારું
આમાં પછી વધુ થઈ જાય જેવું મોટું કરવી ને એમ વધારે રોગ આવે વરિયાળે કોહાઈ જાય સાથે હવે મોદી સાહેબ આમાં શું કરવાનું જીરામાં એ તો જણાવો હે બસ પણ હવે મોદી સાહેબ ગાડીને જો ધક્કા મારે છે એ કે અહીંથી પેટ્રોલ ખોટું ન બળાય હું ધક્કો મારી દઉં એક ગાડી હતી ને 4 જણા હતા એટલે વાડી સુધી ત્યાં ધક્કો મારી દઉં સામે દેખાય તે આપણું ઘર છે આપણે મોદીભાઈ આવ્યા હતા એટલે એની હારે આપણે ચાય પીધી ચાય પી અને ખૂબ આનંદ આવ્યો અને મોદીભાઈને રવાના કર્યા અને ઘરે જવા માટે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો